500 વર્ષ જૂનું મંદિર છે આ, અને અહીંયા જેની મનોકામના છે બધી પૂરી થાય છે. મારી દીકરીના લગ્ન વખતે અમારી પાસે એવી કોઈ સગવડ નહોતી, પણ મેં પુરુષોત્તમરાયજીને અરજી કરી. મારી દીકરીના લગ્ન એટલા ધામધૂમથી થયા કે આજની તારીખમાં હું એ વસ્તુ યાદ કરું. મારા દાદાના સપનામાં આવ્યા હતા તો બહરામાંથી તું મને બહાર કાઢ, એટલે દાદાએ બહરામાં જઈ અને એમને એક સ્થાપના કરી હતી. તમને બધાને ખબર હશે અધિક મહિનો ચાલી રહ્યો છે, અને અધિક મહિનાનું તો મહત્વ પણ કેટલું બધું. સામાન્ય રીતે ઘરમાં કોઈ એક્સ્ટ્રા અમુક વસ્તુ હોય ને તો આપણે સંઘરીએ ના, પરંતુ જે દર 3 વર્ષે સૂર્ય અને ચંદ્રની કળામાં ફેરફાર થાય તો એ દિવસો ભેગા થાય અને એક મહિનો બને. એ મહિનો એટલે અધિક મહિનો. અધિક મહિનાને કોઈએ સંઘર્યો ના, એટલે વિષ્ણુ ભગવાને પોતાનું નામ આપ્યું પુરુષોત્તમ, એટલે પુરુષોત્તમ માસ પણ કહેવાય. પણ તમને ખબર છે કે આ પુરુષોત્તમ ભગવાનનું એક દુર્લભ મંદિર આવેલું છે અમદાવાદમાં. મને ખબર પડી એમ મને થયું ચાલો તમને પણ દર્શન કરાવું. તો ચાલો આ દુર્લભ મંદિરના દર્શન કરીએ. એટલી બધી સાંકડી ગલીઓ, અને એ સાંકડી ગલીઓની વચ્ચેથી આવીએ તો તમને જોવા મળે અપાર શ્રદ્ધા અને સ્વયંભૂ પ્રગટેલા રણછોડરાયજી અને પુરુષોત્તમરાયજીનું મંદિર. ચાલો અંદર જઈએ અને આ દિવ્યતાનો અનુભવ કરીએ. એટલી સાંકડી ગલી ને પોલની વચ્ચે આ મંદિર આવેલું છે. આમ લાગે જ ના કે આ મંદિર અહીંયા આવેલું હશે. તો શું છે આ મંદિરનો ઇતિહાસ? મંદિરનો ઇતિહાસ એવો છે કે આ 500 વર્ષ ઉપર જૂનું મંદિર છે આ, અને અહીંયા જેની મનોકામના છે બધી પૂરી થાય છે. આ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ છે ને કૂવામાંથી આગળ છે ને કૂવો હતો એ કૂવામાંથી નીકળેલી છે, અને રણછોડજીની મૂર્તિ છે ને અહીંયા ભોયરામાંથી નીકળેલી છે. સ્વયંભૂ છે બંને. કેવી ભગવાનની મનોકામનાને શ્રદ્ધા ભગવાન પૂરી કરતા હશે તેવા કોઈ કિસ્સા ખરા? કિસ્સા તો બધા અહીંયા બધા જે પણ મનોકામના કરે છે બધા પૂરી થાય છે અને બધા સુખી થઈ જાય છે. કેવી રીતે ખબર પડી કે ભગવાન અહીંયા ભોયરામાં છે? મારા દાદાના સપનામાં આવ્યા હતા તો બહરામાંથી તું મને બહાર કાઢ, એટલે દાદાએ બહરામાં જઈ અને એમને એક સ્થાપના કરી હતી. અને પુષ્પરાય ભગવાન બી કૂવામાંથી નીકળ્યા હતા, એ બી દાદાનું સપનું આવ્યું હતું. અને આ રીતે અમારું મંદિર 500 વર્ષ જૂનું મંદિર છે. ગુજરાતમાં એક જ મંદિર છે કે રણછોડરાયજી અને પુષ્પરાયજી બંનેના દર્શનનો લાભ ભક્તોને મળે છે. સવારમાં અમારે 6:30 વાગે મંદિર ખોલીને મંગળાની આરતી થાય છે. પછી ભગવાનના શણગાર કરે છે. શણગાર કર્યા પછી ભગવાનને દરવાજા ફરીવાર ખોલે છે. દૂધ મગજ સવારમાં ભગવાનને અમે ધરાવીએ છીએ. રાજભોગની આરતી પછી 12:30 થી 1 કરીએ છીએ. બપોરે 1 થી 3 મંદિર ભગવાનને આરામ કરવા બંધ કરીએ છીએ. 3 વાગે ખોલીએ છીએ મંદિર. રાતના 9-10 વાગ્યા સુધી અમે ખુલ્લું રાખીએ છીએ. સાંજે દૂધ, ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ ભગવાનને ધરાવીએ છીએ. 3 ટાઈમની આરતી, 3 ટાઈમ ભગવાનને ભોગ ધરાવીએ છીએ. રોજ જે સવારમાં આવી રીતનો પ્રોગ્રામ છે, આખી પોળના સૌ ભક્તો દેવ દર્શન કરવા સવારે આવે છે રોજ છે. આ લગભગ આટલા 500 વર્ષ જૂનું મંદિર છે એટલે બધાને શ્રદ્ધા બહુ છે કે આ ભગવાન સાક્ષાત જ છે. દરેકની ઈચ્છા ભગવાન પૂરી કરે છે એ બધા ભક્તોને વિશ્વાસ છે. અધિક માસમાં આડે દિવસે બધા આવતા જતા હોય છે. અધિક માસનું મહત્વ વધારે છે એટલે અત્યારે પબ્લિક વધારે આવે છે દર્શન કરવા. મને આ ભગવાન ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. આજની તારીખમાં મારી દીકરીના લગ્ન વખતે અમારી પાસે એવી કોઈ સગવડ નહોતી, પણ મેં પુરુષોત્તમરાયજીને અરજી કરી કે નરસિંહ મહેતા જેવી અમારી હાલત છે, ભગવાન તું અમારી સહાય કરજે. મારી દીકરીના લગ્ન એટલા ધામધૂમથી થયા કે આજની તારીખમાં હું એ વસ્તુ યાદ કરું છું ને તો મારા આંખમાં આંસુ આવી જાય છે. રણછોડરાય ઉપર અને પુરુષોત્તમરાય ઉપર મને અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. અમદાવાદ અને અમદાવાદનું માણેક ચોક તો લગભગ બધાને ખબર જ હશે, પરંતુ આ માણેક ચોક પાસે 500 વર્ષ જૂનું પુરુષોત્તમરાયજીનું અને રણછોડરાયજીનું મંદિર આવેલું છે એ કદાચ કોઈને ખબર નહીં હોય. તમે પણ દર્શન કરવા ચોક્કસ આવજો. તમને કેવું લાગ્યું જણાવજો, અને આવા જ બીજા એપિસોડ્સ માટે વીટીવી વિસ્મયને જોતા રહેજો.